રાહુલ ગાંધી એ 2 દિવસ ગુજરાતના પ્રવાસે રહ્યા. એઆઈસીસીના નિરીક્ષકો અને ગુજરાતના નિરીક્ષકો સાથે બેઠક કરી. રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્ડિકેટ સિન્ડિકેટ ઇલુ કરતા નેતાઓનું મેં લિસ્ટ બનાવી લીધું છે. અને રાહુલ ગાંધી આ વાત એ જાહેરમાં કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટેજ ઉપર બેસતા સિનિયર નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા 4 થી 5 દિવસથી આ નેતાઓ એ ઊંઘ્યા નથી જ્યારથી રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ શરૂ કર્યા છે. આ નેતાઓ એ ભાજપના નેતાઓ સાથે જમીનનો ધંધો કરે છે, ભાજપના નેતાઓ સાથે કંપનીમાં ભાગીદાર છે, ભાજપના નેતાઓ સાથે સરકારી કોન્ટ્રાક્ટમાં ભાગીદાર છે, તો ક્યાંક ભાજપના નેતાઓ સાથે એમના પારિવારિક સંબંધો છે, ક્યાંક એમને એકબીજા સાથે સામાજિક વ્યવહારો પણ કર્યા છે. આવા નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન. ન્યૂઝરૂમ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજ્યું. રાષ્ટ્રીય અધિવેશનમાં પણ રાહુલ ગાંધીએ કેટલીક ચર્ચાઓ એ જાહેરમાં કરી નાખી. રાષ્ટ્રીય અધિવેશન પહેલા પણ રાહુલ ગાંધી આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય પણ હતા અને આજે પણ રાહુલ ગાંધી એ મોડાસાની અંદર કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. એક જે તફાવત આંખે ઉડીને તમને દેખાય એ તફાવત એ હતો કે સ્ટેજ ઉપર રાહુલ ગાંધી, ગુજરાતના પ્રભારી, રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા એમ સહિત 5 જ લોકોને સ્ટેજ ઉપર સ્થાન હતું. બાકી જે દર વખતે કોંગ્રેસ જે લાલિયાવાડી ચલાવે છે, એક્સ પીસીસી ને એક્સ સીએલપી તમામ એક્સને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા. માત્ર પ્રદેશ પ્રમુખ અને શક્તિસિંહ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ અને રાહુલ ગાંધી એમ 5 જ લોકોને સ્થાન હતું. જો કે આ સ્થાન કપાતા નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે અને ઢગલા બંધ ફરિયાદો લોકો રાહુલ ગાંધીને બંધ કાગળમાં કરી રહ્યા છે કે જેમાં ટિકિટો માટે પૈસા લેવાયા હોય, ટિકિટોના સેટિંગ થયા હોય, કોઈ નેતાઓને પોતાની અંગત મહિલા મિત્રના કારણે ટિકિટો બદલી હોય, મહિલા મિત્રને ટિકિટો આપી હોય. આ તમામ A to Z રિપોર્ટ એ રાહુલ ગાંધીને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા સોંપવામાં આવ્યો છે. હવે આ તમામની વચ્ચે ગુજરાત કોંગ્રેસના કેટલા નેતાઓને છેલ્લા 4-5 દિવસથી નીંદર નથી આવતી. નીંદર એટલા માટે નથી આવતી કે એ ભારતીય જનતા પાર્ટી સાથે કાયદેસરના ભાગીદાર છે. એ પોતાના વિસ્તારમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં ભાજપના નેતાઓ સાથે જમીનના ધંધાઓ કરે છે. ભાજપના નેતાઓ સાથે એમના કન્સ્ટ્રક્શનના ધંધાઓ છે. ભાજપના નેતાઓ સાથે એમની અલગ અલગ જે સંસ્થાઓ હોય એટલે કે સ્કૂલ, કોલેજ, મેડિકલ કોલેજો, આમાં એમની ભાગીદારી છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જે સરકારી રોડ, રસ્તા, ટેન્ડરો જે સરકારના થાય છે એ ટેન્ડરોમાં એમની ભાગીદારી છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને જે સરકારી હોસ્પિટલો છે એના કોન્ટ્રાક્ટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે કે તેમાં તેમની ભાગીદારી છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જે પારિવારિક અને સામાજિક રીતે જોડાયેલા છે. સગાવાલા થોડા ભાજપમાં છે, થોડા પોતે કોંગ્રેસમાં છે. એના કારણે જ્યારે લડાઈ લડવાની આવે ત્યારે સામાજિક બહાના કરી અને જે ખંતથી લડવાનું હોય એ ખંતથી નથી લડતા. ઘણા બધા નેતા એવા છે કે જેમને મનરેગા સહિતના જે કોન્ટ્રાક્ટ છે એના બિલ ભાજપની સરકાર પાસેથી પાસ કરાવવા છે. ઘણા બધા નેતાઓ કોંગ્રેસની અંદર એવા છે કે જે કોર્પોરેટ કંપનીઓ સાથે મળેલા છે કે જે કોર્પોરેટ કંપની એ ભાજપ માટે કામ કરે છે. એવી કોર્પોરેટ કંપની પાસેથી મોટા પ્રમાણમાં પૈસા લઈ લે છે એટલે જ્યારે પ્રશ્નો કે સવાલો ઉઠાવવાના આવે ત્યારે એ ઉઠાવી નથી શકતા. ઘણા બધા નેતાઓ એવા છે કોંગ્રેસની અંદર કે જે નેતાઓ પાસે મોટી મોટી કંપનીઓની ડીલરશીપ છે એટલા માટે થઈ અને આ નેતાઓને ક્યાંક ભાજપ સાથે રહેવું પડે છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જેમની ઘણી બધી સંસ્થાઓ ચાલે છે, ઘણા બધા ઉદ્યોગ ચાલે છે, વેપારો ચાલે છે. એ વેપારમાં એમને ક્યારેય ડિસ્ટર્બન્સ ન આવે એટલા માટે થઈ અને એમને ફરજિયાત ભારતીય જનતા પાર્ટીનો સાથ સહકાર આપવો પડે છે. અને આ નેતાઓને જ્યારે કોઈ પણ બાબત પૂછવામાં આવે તો એવું જ કહે છે કે હું મારો ધંધો ઈમાનદારીથી કરું છું, મારે કોઈ લેવા દેવા નથી. પણ હકીકત એ છે કે આવા જેટલા પણ માલેતુજાર નેતાઓ છે, પૈસાવાળા નેતાઓ છે,
કે જેમને જ્યારે ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ કોંગ્રેસની ટનાટન સરકારો હતી ત્યારે પોતાની ગોઠવણો કરી લીધી અને હવે આ નેતાઓને પોતાના ધંધા વ્યવસાય ચલાવવા માટે ભાજપ કેમ કરવું પડે છે. જે તે સમયે કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પંપથી લઈને ઘણું બધું પાસ કરાવી લીધું છે. હવે આ બધું રાબેતા મુજબ ચલાવવા માટે કોંગ્રેસમાં તો રહેવું જ પડે છે, પણ સાથે જ ભાજપનો સાથ આપવો પડે છે. આ બે જે તમામ ઉદાહરણો ટાંક્યા એમાં કદાચ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આવી ગયા છે અને આ જ નેતાઓને છેલ્લા કેટલાય દિવસથી ઊંઘ નથી આવતી. આ નેતાઓની ઊંઘ એ હરામ થઈ ગઈ છે, કારણ કે રાહુલ ગાંધી આખો રિપોર્ટ મગાવી લીધો છે. ક્યાંક મીડિયામાં શું બોલવું એના સેટિંગ કરી દેવામાં આવે છે, કઈ પ્રેસ કોન્ફરન્સ કરવી, કઈ ના કરવી, કોની સામે બોલવું, કેટલું બોલવું, અને આખા જ ગુજરાતમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ ધંધા વ્યવસાયમાં ફાવી ગયા છે એની સામે અવાજ ન ઉઠાવવાની નેમ લેનારા કોંગ્રેસના નેતાઓનું પણ રાહુલ ગાંધીએ લિસ્ટ બનાવ્યું છે. રાહુલ ગાંધીએ ચોક્કસ કીધું છે કે લગ્નના અને રેસના વરઘોડા એ અલગ અલગ નક્કી કરવામાં આવશે, બંનેના ઘોડાઓ અલગ અલગ થઈ જશે અને ત્યારબાદ કોંગ્રેસ આગામી સમયમાં પોતાનું કામકાજ આગળ વધારશે. તો રાહુલ ગાંધીના આખા જ આ ઘટનાક્રમથી કયા નેતાઓને નીંદર નથી આવી એના નામ તમને ખબર હોય. મને તો ખબર છે પણ હું નથી બોલતો, પણ જો તમને ખબર હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.